સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. જુનાગઢની મહાપ્રસાદિક ધરતી પર તમારા સૌને દર્શન કરીને ખૂબ આનંદ થયો. મહાપ્રસાદિક ધરતી એટલે ગુણાતાનંદ સ્વામીની પ્રસાદીની ધરતી. 40 વર્ષ 4 માસ અને 4 દિવસ જુનાગઢની ધરતી પર રહ્યા. એ જમાનામાં ખૂબ વિરોધ હતો. સ્વામિનારાયણ સંપ્રદાયની શરૂઆત હતી. કોઈ બી સંતને મહારાજ મૂકે બહુ રહેતા નહોતા. 2 કારણ હતા. એક વિરોધ, બીજું કારણ એનું પાણી, પથરાળ પાણી પીએ એટલે શરીર પેટ ફૂલી જતા હતા. કોઈ બી સાધુ 6 મહિના રહે, વરસ રહે, થાય કે ભાઈ સૌથી વાલું દરેકને દેહ હોય. દેહના ભાગે કોઈ વ્યક્તિ કશું ના કરે. પણ ગુણાતીતે પોતાનું દેહ કૃષ્ણાર્પણ કરેલું. એને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા એ જ સર્વસ્વ હતું. એના વચને હારાકેરી કરવી એ એની ભક્તિ હતી. બધા સંતો પાછા જતા મહારાજે પસંદ કર્યા જ્ઞાતાનંદ સ્વામી, તમે જુનાગઢ જાઓ, મંદિરનું કામ પૂરું કરો. મહારાજના વચને જુનાગઢ આવ્યા. લૌકિક શરીર મનુષ્યનો દેહ ધારણ કરેલો, લૌકિક રીતે જીવન જીવે એટલે એના પ્રભાવ બધા શરીર પર ધારણ કર્યા. ખોરાક બિલકુલ નહોતો, પેટ મોટું થઈ ગયું. ખૂબ જાગૃત હતા. સેજ પેટ વધે તો ઉપવાસ કરી નાખતા હતા. પેટે કારો દોડો બાંધતા. સેજ ટાઈટ થાય દોરો, લાગે કે દોરો ટાઈટ થાય છે તો કદી જમે નહીં. એવી જાગૃતતાથી જીવતા હતા. એનું પણ શરીર પાણી લઈને ફૂલી ગયું. પણ 'ડુ એન્ડ ડાય'
પ્રભુને અર્થે દેહને કૃષ્ણાર્પણ કર્યું. એ ગુણાતીતાનંદ સ્વામી 40 વર્ષ રહ્યા. આટલું સરસ મંદિર સ્થાપના એણે કરી. ચાલીસ વર્ષ પછી એમની ઉંમર થઈ. વાત ગુણાતીત શું તત્વ હતું એ સમજીએ છીએ આપણે. 40 વર્ષ પછી એની ઉંમર થઈ. 80 વર્ષ 82 વર્ષ ઉંમર થઈ હશે. નવા કોઠારી અપોઇન્ટ થયા. જુવાન હોય, એનર્જેટિક એવા સાધુને નવા કોઠારી તરીકે અપોઇન્ટ કર્યા. એટલે ગુણાતીતાનંદ સ્વામી સભામાં બેસીને કથા વાર્તા કરે. એક દિવસ કંઈક ગોષ્ઠી કરતા હશે. એટલે જે નવા થયેલા કોઠારીએ આવીને સ્વામીને કહ્યું, દરેકને સત્તાનો મોહ હોય. સાધુ થયા હોય ને તો સત્તાનો મોહ હોય. સંવાદમાં કહ્યું, મારે સત્તા જોઈએ છે. એ સત્તાનો મોહ સાધુ થાય તો ના જાય. કોઠારી પદ એક સત્તા છે. જે નવા કોઠારી થયા એને ગુણાતીતાનંદ સ્વામી સભા મંડપમાં ગોષ્ઠી કરતા હતા. ત્યાં જઈને કહ્યું કે સ્વામી એટલી બધી સેવા પડી છે ને શું બધાને ભેગા કરીને બિહાડીને કથા કરો છો? ઊભા થાવ, સેવામાં લાગી જાઓ. આ 40 વર્ષથી દાખલો કરીને મંદિર બનાવ્યું હોય એ વ્યક્તિને એટલું તો હોય ને કે તું ક્યાં આજનું કાલનું આવેલું, આપણે કંઈક ના કહી દઈએ. તારા મોઢામાં જે દૂધનો હવાજ ગયો નથી, કંઈક ના કહીએ. આપણી કાઠિયાવાડી ભાષામાં કહી દઈએ ને. ગુણાતીતાનંદ સ્વામી હાસ્વામ સભા મંડપ છોડીને સેવામાં જતા રહ્યા. નાના સાધુનો સ્વીકાર એટલી સરળતાથી ગુણાતીતાનંદ સ્વામી કહ્યું. સવારથી સેવા કરતા હતા. પોતે બી ફિઝિકલી સેવામાં લાગી ગયેલા. હાથેવાળા બધાને બિહાડી તો લઈ ગયા હતા, પણ પોતે પણ નવરા નહીં ગયા. બપોરના 2:30 વાગે જે સેવા સોંપી હતી એ પૂરી થઈ. પછી હાથ પગ ધોઈ રસોડા બાજુ જાય છે. હજુ હાથ પગ ધોઈને રસોડા બાજુ જાય છે એવામાં પેલા કોઠારી સામે, જમી લીધું સ્વામીજી? બીજી સેવા તૈયાર છે કે? શું કીધું? હજુ જમવાનું બાકી હતા. મારા જેવાને કહે ને તો કે ભાઈ શાંતિ રાખ, પેલા ખાઈ લેવા દે, પછી તારી વાત સાંભળીશ. આપણે બચાવ કરી હા ને કહી દઈએ મોડે. પેલા સાધુએ કહ્યું કે સ્વામી જમી લીધું? બીજી સેવા તૈયાર છે કે? હા સ્વામી. ખાધા વગર સીધા જ બીજી સેવા જે સોંપી ત્યાં પહોંચી ગયા. આપણે વિચાર કરીએ કે 40 વર્ષથી જે સંસ્થાને ઊભી કરનાર વ્યક્તિત્વ હોય એનું આટલું કિંમત હોય. ગુણાતીતાનંદ સ્વામીએ રંચ માત્ર સાધુને કશું કર્યું, બીજી સેવામાં લાગી ગયા. સાંજના 8 સાડા 8 સુધી સેવા ચાલી. સાંજે પરવાયરા જોયું તો રસોડું થઈ ગયું લોક. જમવાનું ટાઈમ પૂરો થઈ ગયો, બંધ કરી દીધું, જતા રહેલા. અમે જોયું કે કંઈ વાંધો નહીં,
કોઈ ભગતે કંઈક દાળિયા આપ્યા હશે, દાળિયાના ગોર બેસીને સભા મંડળના ખૂણામાં જમતા હશે. પેલા સાધુ પાછા આવ્યા. અને કહ્યું કે સ્વામી, હજુ તો રસોડું પૂરું થયું નથી, તમને તો ગોળને દાળી બી ખાવા મળે છે ને કંઈ. આપણે તો કહીએ ભાઈ બપોરે નથી ખાધું, અત્યારે ખાધું ને દાળિયા તો ખાવા દે, બીજું કંઈ ન ખાવા દે, આ તો ખાવા દે. આમાં ક્યાં વચ્ચે આડો આવે? આપણે મોડે કહી દઈએ, હા જ્ઞાતા સાંઈ કે તમારું રાજમાં મને દાળિયા મળે છે, ઓછું છે કે શું કે તમારા રાજમાં દાળિયા મળે છે, ઓછું છે. એ કેવી નિર્દોષ બુદ્ધિથી સેવા કરતા હશે. જેના નિર્માની ભગવાન એના જન્મને સિદ્ધને જોઈમાં. એ પરંપરાને આપણે બધા સેવકો છીએ. ગુણાતીત પરંપરા આપણા બાપની ખાનદાની, એ આપણી મૂડી છે. એ ખાનદાન પુરુષના આપણે દીકરાઓ છે. ગુરુ હરિ સ્વામીજી એવું દર્શન સ્વામીજીએ પોતાની આખી જિંદગી કરાવ્યું છે. સ્વામીજી યુવકમાં હતા. બાપાએ કહેલું વેકેશનમાં મિત્રોને લઈને તમારે આવી જાઓ. જ્યાં બાપા હોય ત્યાં સ્વામીજી યુવકો સાથે પહોંચી જાય. સ્વામી સાથે 15-20 ટાવરિયા હોય. બાપાનો આંખ ફરકે ને સ્વામીજીનું દેહ ફરકે એવી સેવા કરતા. કેવી સેવા? આંખ ફરકે ને દેહ ફરકે. સૂચન બહુ ના કરવું પડે. અનુવૃત્તિ પાડીને સેવા કરતા હતા. મરજી પ્રમાણે દોડતા હતા. આપણે એવી સેવા કરતા હોય તો આપણને અપેક્ષા રહે. સ્વામીજીને 10-12 ટાવરિયા સેવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હશે. તો એક ગ્રુપ એ થોડું અરુચિવાળું હતું. એ લોકોએ કોમેન્ટ્સ કરી. અમથા અમથા આટા મારે છે અને મંદિરના રોટલા તોડે છે, મફતના રોટલા ખાય છે. આપણે સેવા કરતા હોય દિવસ રાત જોયા વગર આવું સ્ટેટમેન્ટ કોઈ આપે તો આપણું શું થાય? લાગી આવે. હા, શું થાય? શોર્ટ લાગે. સ્વામી સાથે જે ટાવરિયા હતા એક છોકરાનું મશીન ફાટ્યું. એને કહેવા જતો હતો. સ્વામીજીનું કાંડું પકડ્યું, બ્રેક મારી. પેલો કે આપણને કઈ શું જાય કે આપણે નવરા બેસી રહીએ છીએ, મફતના રોટલા તોડીએ છીએ. થાય, થવું જ જોઈએ.
સ્વામીજીએ બાપાની સેવા કયા એંગલથી કરી છે? ફિઝિકલ સેવા તો કરતા હતા દેહ કરીને, પણ અનુવૃત્તિની સેવા શું હતી? બાપાની મરજીની સેવા શું હતી? બસ ઘરના બેઠા છે એટલે આ પ્રસંગો નીકળે, સ્પિરિચ્યુઅલ પ્રસંગો છે. એટલે સ્વામી પેલા દીકરાને બ્રેક મારી ને કહ્યું, યોગી માનને શું સમજે છે કે આધ્યાત્મિક જતન જે વાત છે ને એ આ છે. સમજ્યા મિત્રને શું કહ્યું? તો બાપાને શું સમજે છે? તો શાસ્ત્રી મહારાજનું સ્વરૂપ છે. આપણે કહી નાખીએ હર્ષદ સ્વામી કોણ? તો ભગવાન સ્વામિનારાયણનું સાક્ષાત સ્વરૂપ છે. કેવું હેલું માનવું અઘરું. હો, ભગવાનને ભગવાન કેવા સહેલા છે. ભગવાન માનીને જીવવું બહુ અઘરું છે. આઈન્સ્ટાઈન કહેતા હતા, chanting of the name of Lord is too easy, but believe him perfectly is too difficult. ભગવાનને ભગવાન કેવા સહેલા છે, માનીને જીવવું બહુ અઘરું છે. સ્વામીજી પહેલાને પૂછ્યું, તું બાપાને શું માને છે? તો શાસ્ત્રી મહારાજનું સ્વરૂપ છે. શાસ્ત્રી મહારાજ જે કંઈ કરતા સારા માટે છે. આપણે સેવા કરીએ છીએ માનને રાજી કરવા માટે, જગતને રાજી કરવા માટે કરતા નથી. ભલે બોલે, તને શું ફેર પડે છે? અને બોલવા દે. પછી સ્વામીજી આધ્યાત્મિક સૂઝ આપે છે. સ્વામીજી આપણે કોક હું કરું છું એના ભાવથી આપણે કરતા આવીશું ને, એના જાણપણે આપણે કરતા આવીશું ને, એમાંથી બહાર કાઢવા માટે બાપાએ પ્રસંગ ઊભો કર્યો છે કે આવી આધ્યાત્મિક સૂઝ કોણ આપવાનું? અરે હું ને તમે જે કંઈ સેવા કરીએ છીએ એ હું કરું છું એના જાણપણે કરતા આવી શકે. એટલે બાપાએ આપણને જાગૃત કરવા માટે પ્રસંગ ઊભો કર્યો છે. કરનાર તું છું કે એ સમજણ સ્વામીજીની એ જમાનામાં 1953-54-55 સાલની વાત કરું છું. એ વખતે સ્પિરિચ્યુઆલિટીની કોઈને ખબર જ નહોતી. માન્ય ધન્ય સત્સંગ હતો. કેવો હતો? સાચવવા પડે એવો સત્સંગ હતો. આવે એટલે માન આપવું પડે. આવો શૈલેષભાઈ, હાર પહેરાવો. શૈલેષભાઈ 2 ફૂટ ઉપર ચાલે. ન પહેરવા મળે તો શૈલેષભાઈ કહે દબા દો ને, આ તો કપડું ભાવ પૂછતું નથી. થાય કે નહીં શૈલેષ? થાય. હા, પણ સ્વામીજી એ જમાનામાં આવી સમજણથી જીવતા હતા. આ વસ્તુ આપણે જે અત્યારે વાંચીએ છીએ કે વાગોળીએ છીએ કે વિચારે છે, એ આપણા બાપાએ વર્ષો પહેલાં એ તો જીવન બતાવ્યું છે. તારે લઈને હું તું રાજી થા, હું તો નિમિત્ત માત્ર છું, કરનાર કરાવનાર તું છું. સામે કે આપણે આવી જાગ્રતાથી નથી જીવતા ને, એટલે બાપા પ્રશ્ન ઊભો કરે છે કે આપણે બધા આવી જાગ્રતાથી જીવવું છે. આવી જાગ્રતા ના હોય તો મફતના રોટલા ખાધા કહેવાય ને. શું કહે? કેટલું પોઝિટિવ. અમે પેલા છોકરાએ વાત કરી કે પોઝિટિવ થિંકિંગ સ્વામીજીની લાઈફમાં સત્સંગના બિગિનિંગ પહેલાંથી પોઝિટિવ લાઈફ હતું. બાપાના યુગમાં આવતા પહેલાં પોઝિટિવ લાઈફ સ્વામી જીવતા હતા. સ્વામીજી તો પોતે પોઝિટિવ લાઈફ જીવતા હોય.
પણ સ્વામીજીના યોગમાં જે કોઈ હતા એ જમાનામાં એને પણ નેગેટિવ નહીં થવા દીધા, એને પણ પોઝિટિવ છેવાડ્યું સ્વામી. તો આપણે બધા એમના દીકરા છીએ, એમના માર્ગે ચાલવાનું છે. બાપના હાથ તો જ થાય કે દીકરો સવાયો થાય તો. હા, દરેક બાપને ઉમંગ હોય કે મારો દીકરો મારે કરતાં સવાયો થવો જોઈએ. આપણા બાપને ઉમંગ છે કે મારા બધા દીકરો મારા જેવા થવા જોઈએ, સમજણથી સેવા ભક્તિ કરેવા થવા જોઈએ. ભગવાન તરફની યાત્રા સમજણથી કરતા રહે. હરિશ્રમ સ્વામી અદ્ભુત પ્રસંગો કીધા આપણને. મનન ચિંતન કરવા જેવું પ્રવચન છે આજનું. લઈ જજો ને વાગોળજો, એક એક શબ્દનો વિચાર કરજો. આપણે સમજણથી છે, ગુણાતીત સમજણ. કઈ સમજણ? ગુણાતીત પ્રદેશના સેવકો છીએ, ગુણાતીતના ખોળામાં બેઠા છીએ, તો આપણી સમજણ પણ ગુણાતીત હોવી જોઈએ. આજના દિવસે એટલી જ પ્રાર્થના કરવી છે કે સ્વામીજી તમે અમને ગ્રહણ કર્યા છે, તમે અમારા માટે જીવીને બતાવ્યું છે, અમારે ક્યાંય હોધણ છે નહીં, તમારા લાઈફ તરફ નજર રાખી શકીએ, એક એક પ્રસંગને અમારા જીવન સાથે સુસંગત કરી અને જીવી શકીએ એવા બળ બુદ્ધિને શક્તિ આપી ને અમારો પણ સંબંધ જેમ તમે યોગી મહારાજ સાથે સંબંધ કર્યો છે, અમે પણ તમારી સાથેનો સંબંધ બાંધી ને ખરેખર આ દીકરા થઈ અને આપણું સંભાળી શકીએ એવા બળ બુદ્ધિને શક્તિ આપવું, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.